कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने चातुर्मास कथा श्रवणना भावभर्या स्नेहभर्या जय स्वामी नारायण। गई काले आपणे भगवानने આપણે રાજી કરવા માટે, ભગવાનની પાસે રહેવા માટે એવા 4 સ્વભાવોને દૂર કરવાની વાત કરી હતી। આજના આ દ્વિતીય દિને આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર આપણે સર્વ કોઈની એક ઈચ્છા છે કે મારે ભગવાનને અંતરમાં પધરાવવા છે, મારે ભગવાનને હૃદયમાં બિરાજમાન કરવા છે। તો એના માટે અમે એવું શું કરીએ કે જેથી ભગવાન અમારા હૃદયની અંદર વિરાજમાન થાય? તો આમ તો ગઢડા પ્રથમનું 8મું વચનામૃત છે, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવામાં વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જે જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે। જો અહીંયા શ્રીજી મહારાજે એક સ્પષ્ટ વાત કરી છે કે જો તમારે ભગવાનને હૃદયમાં જો બિરાજમાન કરવા છે, જો તમારે ભગવાનને અંતરની અંદર ધારવા છે તો એના માટે અંતકરણની શુદ્ધિ થવી ખૂબ જરૂરી છે। જો અંતકરણની શુદ્ધિ ન થાય તો ભગવાન આપણા અંતરની અંદર વિરાજમાન ન થાય। આમ તો તમે જો પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એમના ભક્તોના મનોરથો પૂરા કર્યા છે, પરંતુ એમનું જે મુખ્ય લક્ષ્ય કે મારે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે, એકાંતિક ધર્મનું સ્થાપન કરવું છે અને એકાંતિક ધર્મ બધાય સિદ્ધ કરે ને અને કરોડો મનવારો લઈને હું અહીંયા આવ્યો છું, એટલા બધાય જીવોનું મારે કલ્યાણ કરવું છે। તો જો કલ્યાણ કરવાની ભાવના તો શ્રીજી મહારાજની પહેલેથી હતી જ તે, પરંતુ આ લોકની અંદર પધાર્યા એટલે પોતે આંતર બાહ્ય એ સ્વચ્છતાનો પણ માર્ગ એમને ખોલ્યો હતો। એટલે જ તે કવિશ્વર નાનાલાલ પોતે લખે છે કે શ્રીજીએ આચાર વિચાર વ્યવહાર અને કહી શકાય સર્વદેશીય આંતર બહિર સ્વચ્છતાનો એ ધર્મ માર્ગ પ્રવર્તાવેલો છે। અને ખરેખર જો શ્રીજી મહારાજે દરેક ભક્તો સંતોને આવા ઉપદેશો આપેલા છે, પરંતુ આપણને એક પ્રશ્ન થાય આજના દિવસે કે અંતકરણની શુદ્ધિની આવશ્યકતા શું છે? શું અંતકરણની શુદ્ધિ ન થાય તો ભગવાન રહ્યા એ પોતે અમારા હૃદયની અંદર વિરાજમાન ન થાય? તો જો આમ તો બાહ્ય રીતે જોઈએ ને તો પણ આપણને ખ્યાલ છે કે ઉકરડો હોય તો ત્યાં આપણને એની નજર સમક્ષ એ આપણે બેસીએ અને આપણે જમતા હોય 32 ભાતના પકવાનો તો આપણને ખાવું ભાવશે નહીં। અરે થોડીક દુર્ગંધ આવશે ને તો ત્યાંથી તરત તે એ મોં આડું આપણે કાપડ કે રૂમાલ લઈને તે આપણે છટકી જશું। તો જો ખરેખર આપણા જીવનની અંદર જે આપણને એવી સૂગ ચડે છે ત્યાં આપણે કોઈ કરતા જ નથી કાર્ય, તો ભગવાન આપણું જો હૃદય જો શુદ્ધ હશે નહીં, જો પવિત્ર હશે નહીં તો ભગવાન થોડા બિરાજમાન થશે? કારણ કે રોજ બરોજની અંદર જીવનની અંદર તમે જો એ આંતર હોય બાહ્ય હોય એ સ્વચ્છતા રહીને મહત્વની ભૂમિકા ભજવે જ છે। પોતાના ઘર અથવા ઓફિસ હોય તેને સ્વસ્થ રાખવા માટે આપણે કેટલો બધો ખટકો રાખીએ છીએ, ક્યારે આપણે એમાં આળસ કરી? પણ જો પેટમાં કચરો હોય તો જો તરત તે આપણે નિયમિતપણે એ કચરો સાફ કરવા માટેના પ્રયત્નો કરીએ જ છીએ। કબજિયાત રહેતો હોય ને તો તરત તે બોલો દવાખાને જઈએ કે મને 2 દિવસથી કબજિયાત રહે છે। અરે કિડનીમાં ક્ષાર ભેગો થયો હોય ને પથરી થાય તો? અને કદાચ કિડનીમાં કોઈ પથરી ન થાય પણ હૃદયમાં નાનો બ્લોક થાય તો?
અરે રૂમમાં પડેલા કચરા કરતા જો પેટનો કચરો, પેટના કચરા કરતા કિડનીનો પથરી હોય, એ પછી કિડનીની પથરી કરતા હૃદયમાં બ્લોક હોય ને, એ ઉત્તરોત્તર આપણને દુઃખી જ કરે છે, હેરાન પરેશાન જ કરે છે. એ તો જેને હુમલા આવ્યા હોય ને એને ખ્યાલ હોય, બાકી આપણે તો મોટી મોટી વાતો કરીએ, પણ ખરેખર જેને અનુભવ કર્યો હોય ને એનો ખ્યાલ આવે. આજે આપણે દ્વાદશી છે, તો ગઈકાલે આપણે દેવશયની એકાદશીએ ઘણા બધા ઉપવાસ કર્યો હશે, તો જેને ઉપવાસ કર્યો હશે ને એને ખ્યાલ હશે કે ઉપવાસ કેમ થાય. તો ખરેખર જેને કરે ને એને ખ્યાલ આવે. એમાં બધુંય તે આંખ હોય, મેડિકલ ચેકઅપ હોય, બધુંય દ્વારા આપણે જોઈ શકીએ, પણ મનનો કચરો નરી આંખે હોય કે ચેકઅપ દ્વારા જોઈ શકાય? લેબોરેટરીમાં મનનો કચરો ક્યારેય તમે સાંભળ્યો કે લેબોરેટરીમાં મનના કચરો આટલો છે, તારે કિલો, 2 કિલો, 500 ગ્રામ? પણ જો ખરેખર આ શરીરના કચરા કરતા પણ મનનો કચરો રહ્યો ને એ બીજા બધાય કચરા કરતા વધુ પીડાદાયક છે. મનના દુઃખો જાજા છે. શરીરના દુઃખો છે હું ના નથી પાડતો. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે શરીર છે એટલે રોગનું ઘર છે, વાત સાચી, પણ ખરેખર શરીર કરતા પણ, શારીરિક રોગો કરતા પણ મનના આજે વધુ રોગ જોવા મળે છે. જર્મન શાસક હિટલરના મનનો કચરો તમે જો માન, તો એને પોતાને જ પીડાદાયક બનેલો. અરે લાખો નિર્દોષ લોકો માટે પણ બોલો વિનાશક બનેલો. એટલે અંતઃકરણની શુદ્ધિ એની અત્યંત આવશ્યક છે. અને જેને જેને અંતઃકરણની શુદ્ધિ કરી છે તો ભગવાન ત્યાં જ બિરાજમાન થયા છે. અને ભગવાન એવા જ ભક્તને પણ એ શાબાશી આપે છે, વંદન કરે છે અને વખાણ કરે છે જે ભક્ત અંતઃકરણની શુદ્ધિ રાખતા હોય. અને ભગવાનને અંતરમાં પધરાવા છે, હૃદય આપણે ચોખ્ખું હોવું ખૂબ જરૂરી છે. જો હૃદય ચોખ્ખું નહીં હોય ને તો ભગવાન બિરાજમાન નહીં થાય. જો આજે આપણે આ ચાતુર્માસ કથા શ્રવણની અંદર, આમ તો રવિવારનો દિવસ છે, તો આપણે આ જ મધ્યવર્તી વિચાર સાથે વાત કરવાના છીએ કે આપણે અંતરમાં ભગવાનને બિરાજમાન કરવા છે. તો એના માટે અંતઃકરણ કઈ રીતે શુદ્ધ થાય અને કેટલી આવશ્યકતા છે એનો મહિમા પણ આપણે અત્યારે જોયો. એકવાર છે ને શ્રીજી મહારાજ ભુજ પધારેલા હતા. હવે ત્યાં ફૂલદોલનો ઉત્સવ તો આમ ધામધૂમપૂર્વક ઉજવેલો. એટલે ઉત્સવ પૂર્ણ થયો અને હરિભક્તો મહારાજની વિદાય લેવા માટે આવેલા. અને ત્યાં એક ગામના હરિભક્તો છે ને મહારાજ ને પોતે કહે છે કે મહારાજ દયા રાખજો. તે મહારાજે સામે એમને કીધું તમે પણ દયા રાખજો. હવે હરિભક્તોને ઘરે જવાની ઉતાવળ હતી, એટલે મહારાજનો કહેવાનો મર્મ કઈ સમજ્યા નહીં, પોતે ચાલતા થયા. પણ ગામને પાદરે પહોંચ્યા ને ત્યાં જ એક હરિભક્તને વિચાર આવ્યો કે આપણે તો મહારાજને કહીએ કે તમે દયા રાખજો, પણ મહારાજે આપણને દયા રાખવાનું શા માટે કીધું? બહુ વિચાર કર્યો, બહુ મનોમંથન કર્યું, પણ કઈ જવાબ આવ્યો નહીં. એટલે સંઘ હતો ને એને નક્કી કર્યું કે આ પ્રશ્નનો જવાબ આપણે મહારાજ પાસે જ મેળવ્યો, ચાલો આપણે પાછા જઈએ. અને બોલો સંઘ પાછો મહારાજ પાસે આવ્યો અને મહારાજને આનું કારણ પૂછ્યું કે મહારાજ અમે તો તમારા ભક્તો છીએ, તમે ભગવાન છો એટલે અમે તો તમને કહી શકીએ કે તમે અમારા ઉપર દયા રાખજો, પણ ભક્ત તમે અમને કેમ કીધું તમે અમારા ઉપર દયા રાખજો? તેનું કારણ શું? અને ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જુઓ, તમારી આ 3.5 હાથની કાયામાં મુઠ્ઠી જેટલું હૃદય છે અને ત્યાં અમારે રહેવાનું સ્થાન છે. એટલે તમે દયાએ કરીને તે જગ્યા છે ને શુદ્ધ રાખજો. એટલે કહેવાનો મતલબ શું કે તમે પણ દયા રાખજો, આવી રીતે અંતઃકરણ એ હૃદયને શુદ્ધ રાખજો, પવિત્ર રાખજો. તો આમ જો શ્રીજી મહારાજને અંતરમાં પધરાવા હોય ને તો એના માટે હૃદયની શુદ્ધિ આવશ્યક નહીં પણ અનિવાર્ય બાબત છે. આજે નહીં તો આવતીકાલે હૃદયને શુદ્ધ પવિત્ર કરવું જ પડશે. જેણે જેણે હૃદય પવિત્ર શુદ્ધ કર્યું છે એના હૃદયની અંદર ભગવાન બિરાજમાન થયા છે. તમે જો જુનાગઢમાં તે નરસિંહ મહેતા તમે જો કેવું હૃદય અંતર શુદ્ધ હતું, તો ભગવાને દરેક કાર્યો તો કર્યા પણ દરેક સંકલ્પો પણ પૂરા કરેલા છે. મીરાબાઈનું પણ હૃદય કેટલું શુદ્ધ પવિત્ર હશે. તો બોલો ઝેર આપ્યું રાણાજીએ પણ અમૃત જાણીને પી ગયા, એ મીરાબાઈને કશું થતું નથી. તમે ભક્ત પ્રહલાદ તમે જુઓ કે એના જ પિતા એને મારવા માટે તૈયાર થઈ ગયા, પણ આપણને પણ ખ્યાલ છે કે ભક્ત પ્રહલાદનું હૃદય એટલું શુદ્ધ પવિત્ર હતું
તો ભગવાને સ્પેશિયલ નૃસિંહ અવતાર પ્રહલાદ માટે ધારણ કરેલો. તો ખરેખર જો આપણું શુદ્ધ હશે ને હૃદય, તો ભગવાન હાજરા હજુર છે, ભગવાન આપણી રક્ષા કરે જ છે. આ તો આપણે મહિમા સમજ્યા કે અંતઃકરણ શુદ્ધ તો કરવું જ પડશે, અને શુદ્ધ કરીશું તો જ અંતરમાં ભગવાન બિરાજમાન થશે. પણ હવે અંતઃકરણ શુદ્ધ કરવા માટે ઉપાયો કયા કયા છે? કારણ કે જો પ્રશ્ન તો જીવનમાં આવવાના છે. આધ્યાત્મિક માર્ગે તે જો આપણે આગળ વધીએ છીએ તો કેટલા બધા પ્રકારના પ્રશ્નો છે. પણ બુદ્ધિશાળી જે વ્યક્તિ હોય ને, ખપ અને મુમુક્ષુતા વાળો હોય ને, તો એ અવશ્ય એ પ્રશ્નનો જવાબ મેળવશે, એને પ્રશ્ન થશે. તો આપણને પ્રશ્ન થાય કે અમારે અંતઃકરણ શુદ્ધ કરવું, તો એના માટે અમે શું કરીએ? તો આમ તો છે ને દરેક પ્રકારની શુદ્ધિ માટે છે ને જુદા જુદા સાધનો વપરાતા હોય. જેમ ઘરને વાળવા છે ને સાવરણી વપરાય, હવે દાંતને સાફ કરવા ટૂથબ્રશ બ્રશ હોય ને એ વપરાય, સાદી ભાષામાં એને પીસી આપણે કહીએ છીએ. તો એમ છે ને આપણા અંતઃકરણની શુદ્ધિ માટે તે શ્રીજી મહારાજે ખરેખર એ સેવા રૂપી એક સાધન બતાવ્યું છે. કારણ કે ગઢડા પ્રથમના 8મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ જણાવે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. તો જો ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનને સંતની સેવામાં રાખવાની, ગઈકાલે આપણે દેવશયની એકાદશી એ આપણે કરી હશે, તો આ દેવ પોઢી કે દેવશયની એકાદશી, તો જો આપણી ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં રાખી હશે ને ભગવાનને સંતના સન્મુખે વાળી હશે, તો ભગવાનને સંતનો અવશ્ય રાજીપો આપણને પ્રાપ્ત થશે. એટલે જો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર આ એકાદશી બાબતે કહ્યું છે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, એ બધાને વશમાં વર્તવાનું છે, ને ભગવાન સન્મુખ કરવાના છે બધી ઇન્દ્રિયોને. અને ખરેખર આપણી પંચ ઇન્દ્રિયો છે, પંચ કર્મેન્દ્રિયો છે, તો એ ભગવાનને સંતની આજ્ઞા મુજબ એ વર્તવી પડે. કહેતા શું નિયમ ધર્મની અંદર જે આપણને વર્તન, જે આજ્ઞા કરવામાં આવે તો એ રીતે આપણે આપણી ઇન્દ્રિયોને વાળવાની. જો આ રીતે કરશું તો મોટા પુરુષ અંતરથી રાજી થશે, અને એક વખત એમની દ્રષ્ટિ પડી ગઈ તો આપણું અંતઃકરણ અવશ્ય શુદ્ધ થશે થશે ને થશે જ તે. અને બીજું, ભગવાનને સંતની જે મન કર્મ વચને આપણે સેવાય કરવાની. કારણ કે જો મન કર્મ વચનની સેવા કરશું ને તો રાજીપો આપણને અવશ્ય પ્રાપ્ત થવાનો જ છે. ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે આવું તો ઘણી વખત અમે સાંભળ્યું, મન કર્મ વચને, પણ આ મન એ કર્મ વચને શું છે? તો પ્રથમ હું તમને વાત કરું કે વચને કરીને સેવા એટલે શું? તો વચને કરીને સેવા એટલે શું? વાણી દ્વારા ભગવાનને સત્પુરુષનો મહિમા રહ્યો ને અન્યને કહેવાનો. આપણે જે પ્રાપ્તિ થઈ છે ને, મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ, આનંદ અંતરે છાઈ રહ્યો. તો આ કીર્તન આપણે બોલીએ છીએ ને, જે આનંદ લઈએ છીએ ને, બીજાને આપણે કહેવાનું છે. આપણે એમનો મહિમા ગાવાનો છે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે કે મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી, પણ એક ભક્ત અને એક મુમુક્ષુને તમે સત્સંગી કરો ને તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું તમને પુણ્ય પ્રાપ્ત થાય. તો જો આવી રીતે આપણે ગમે તે ગુણભાવી હોય, મુમુક્ષુ હોય, તો એમને વાત કરતા રહેવું જોઈએ. આફ્રિકાના તે મગનભાઈ પટેલ બહુ આદર્શ સમાન કહી શકાય આ ભક્તરાજ, કારણ કે પોતે રેલવેના સ્ટેશન માસ્તર હતા. તો એમના યોગની અંદર જે કોઈ આવે ને તો એને ભગવાનને સંતના બધી મહિમાની વાતો એને થાક્યા વિના બોલો અચૂક કરે. અને એમની પાસે કોઈ કામ માટે આવે ને તો એમને શું કે 1 કલાક કથા સાંભળ, તો આજે ને આજે તારું કામ એ કરી દઉં, નહીતર અઠવાડિયા પછી આવજે. હવે સામેવાળા વ્યક્તિને સ્વાભાવિક ઉતાવળ હોય એટલે બોલો 1 કલાક કથા સાંભળે. અને આવી રીતે મગનભાઈએ ઘણા બધાને સત્સંગ કરાવીને એક મોટી સેવા આફ્રિકાની અંદર કરેલી. મગનભાઈ, હરમાનભાઈ, તો આ બધા ભક્તો આપણે ઘણી વખત નામ સાંભળેલી છે, પણ એમને છે ને વચને કરીને સેવા કરીશ. સાથે સાથે બીજું કે મને કરીને સેવા કરવાની. જો મન હોય માળવે જવાય, જેને મન જીત્યું એને જગ જીત્યું. તો આવા તો ઘણા બધા સ્લોગન વાક્યો આપણે સાંભળેલા છે,
પણ મને કરીને સેવા એટલે શું? મનથી ભગવાન અને અક્ષર બ્રહ્મ સત્પુરુષને નિર્દોષ જાણવાના છે. અને ખરેખર નિર્દોષ બુદ્ધિ રાખવાની. ઉત્તર ગુજરાતની તે બાય હરિભક્તો, સૌરાષ્ટ્રની પણ બાય હરિભક્તો, એમાંય ઉત્તર ગુજરાતની બાય હરિભક્તોમાં ડાંગરવાના જતનભાઈ આવેલા, રાઠોડ દાદલના દરબારની અંદર સારંગપુરમાં પુષ્પ દોલોત્સવનો ઉત્સવ હતો ને ત્યારે એ ફગવા માગવાનું કીધેલું મહારાજે. પણ ત્યારે તમે જો સૌરાષ્ટ્રની બાય હરિભક્તોએ માગ્યું કે અમને ધન સંપત્તિ આપજો. કેમ? અમારે તમારા સંતો ભક્તોની સેવા કરવી, નવા નવા એ મિષ્ઠાનો એ તમને ધરાવા છે અને તમને જમાડવા છે. એમની ભાવના સારી જ હતી. પણ જે આ ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો આવેલા ને એમાંય તે આ જતનભાઈ મુખ્ય હતા, અને એમને જે માંગણી કરી અને એ સદગુરુ નિષ્કાન સ્વામીએ પોતાને લખેલું છે. અને એ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર એ પ્રાર્થના અમર થઈ ગઈ. કેવી માંગણી કરે છે? મહાબળવંત માયા તમારી, જેને આવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. કે આ મહાબળવંત માયા છે અને આ માયા રહીને એમાંથી અમને મુક્ત કરજો, એ અમને વ્યાપે નહીં એવી કૃપા દ્રષ્ટિ કરજો. પણ હવે મારે જે વાત તમને કરવી છે એ અગત્યની છે કે આ જ્યારે પ્રાર્થના પૂરી થઈ ને માંગણી, ત્યારે શ્રીજી મહારાજે ઓલ ઇન વન સમાધાન આપ્યું ને એ મને કરીને સેવા કહી શકાય. મહારાજે શું કીધું કે મને તમે નિર્દોષ જાણજો, નિર્દોષ બુદ્ધિ. તો જો નિર્દોષ એટલે શું? દિવ્ય ભાવ. યોગીજી મહારાજ પણ જો યોગી વાણી પોતે કહે છે કે સામે જોઈને બેસી રહેવું એ સેવા નહીં, નિર્દોષ બુદ્ધિ ને એ જ સેવા છે. અને નિર્દોષ બુદ્ધિ જેવી કોઈ સેવા નથી, એ જેવી કોઈ ભક્તિ નથી. અને સત્પુરુષને તો આપણે નિર્વાસનિક જાણે ને તો જ નિર્વાસનિક બનાવી દેશે. એટલે આપણે જે સત્પુરુષને જેવા જાણીએ એવા આપણી સ્થિતિ થાય. સન 1963 ની અંદર યોગી બાપા મુંબઈ કપોલવાડીની અંદર બપોરે ભોજન પોતે લઈ રહ્યા હતા, અને ત્યારે કોઈકે બોલ્યું કે શાસ્ત્રીજી મહારાજને વેડમી બહુ ભાવતી. યોગીજી મહારાજે સાંભળ્યું એટલે તરત કીધું કે એમ ન કહેવાય, એમને વેડમી નહોતી ભાવતી, એ તો આપણને ભાવતી હતી. એટલે આપણને છે ને બનાવીને આપીને જમાડતા, બાકી એમનો તો સ્વાદ હોય જ નહીં. તો જો ગુરુની દરેક પ્રત્યેક ક્રિયાની અંદર સંપૂર્ણ નિર્દોષ ભાવ. એટલે આપણે પણ અંતઃકરણ શુદ્ધ કરવું હોય ને તો સત્પુરુષને આપણે નિર્દોષ જાણવા પડશે. બીજું, અંતઃકરણ શુદ્ધ કરવા માટે આપણે કર્મે કરીને સેવા કરવાની છે. હવે કર્મ કરીને સેવા એટલે શું? તો દેહે કરીને સેવા. હાથ પગ આ ઇન્દ્રિયો છે તેને ભગવાનની સેવામાં જોડી દેવાની છે. હવે કર્મ કરીને સેવા કેવી રીતે કરવી? તો એના માટે પણ આપણે મહત્વના મુદ્દાઓને તો ધ્યાનમાં રાખવાના જ છે. કારણ કે એમનામાં જો કર્મે કરીને હાથ પગથી જો સેવા કરતા હોય ને એ વિચાર સાથે સેવા ન કરતા હોય ને તો એ સેવાનું કોઈ તે ફળ આપણને પ્રાપ્ત થતું નથી. અને એ ખરેખર આપણા જીવનની અંદર સૌથી મોટામાં મોટું એ આપણો એક નેગેટિવ પોઈન્ટ કહેવાશે, નકારાત્મક પોઈન્ટ કહેવાશે. પ્રથમ તો કર્મે કરીને સેવા કેવી રીતે કરવાની? તો દાસ ભાવે સેવા કરવાની. જો દાસ ભાવે સેવા કરશું ને તો ભગવાન અને સંતને ગમશે. શ્રીજી મહારાજે તેજો સંતો ભક્તોને સેવાનો ફક્ત કઈ મહિમા નથી કીધો, પરંતુ સેવા કરવાની રીત પણ એમને શીખવેલી. શ્રીજી મહારાજે તે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથની અંદર દાસાનું દાસ થઈને જે ભક્તની સેવા કરે તો એ સેવાથી જેવા ભગવાન પ્રસન્ન થાય છે ને એવા બીજા કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. તો જો શ્રીજી મહારાજે દાસાનું દાસ, સર્વે સાધનાનું ફળ દિવ્ય ભાવ દાસ ભાવ જ છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. જો દાસ થવું ને અઘરામાં અઘરી બાબત કહેવાય. સામાન્ય વાત નથી, બોલવામાં સરળ લાગે, વિચારવામાં સરળ લાગે, પણ નાનામાં નાની એ સેવા કરવામાં પણ આપણને કંટાળો આવવો પડે નહીં, આપણને માન આવવું ન પડે, એને દાસ ભાવ કહેવાય. અને કોઈ સેવા નાની કે મોટી નથી હોતી, પણ દાસ ભાવે સેવા કરીએ ને તો ભગવાનની પ્રસન્નતા થાય છે અને આપણે આધ્યાત્મિક જે ઊંચાઈ આપણે જે પ્રાપ્ત કરવાની છે એ પ્રાપ્ત પણ કરી શકીએ છીએ. થોડાક આપણે દ્રષ્ટાંતો જોઈએ
જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર જો દાસ ભાવે સેવા કરી હોય તો ભગવાન કેટલા પ્રસન્ન થાય છે. આફ્રિકાના તે દારે સલામના તે સુભાષભાઈ પટેલ પોતે એક અગ્રણી ઉદ્યોગપતિ સમાજ સેવક કહી શકાય. હવે રાષ્ટ્ર પ્રમુખ હોય, ઉચ્ચ અધિકારીઓ હોય, મોટા મોટા વેપારીઓ હોય, અરે આમ આફ્રિકન નાગરિક હોય ને તો એમના હૃદય ઉપર એમનો બહુ પ્રભાવ હતો. અને એટલું જ નહીં, પ્રથમ પંક્તિના પોતે સત્સંગી હતા. હવે જે આફ્રિકામાં ટાન્ઝાનિયા જે અંદર બીજો દેશ છે, તો સત્સંગ મંડળમાં 18 વર્ષ સુધી પોતે એમને ચેરમેન તરીકે સેવા બજાવી. તો એક પ્રસંગે યુવકોએ એમનો પરિચય માંગ્યો ને તો ત્યારે એમણે એક જ શબ્દ કીધો, દાસાનું દાસ. તો જો સત્સંગ સમાજની અંદર ચેરમેન હોવાની સાથે સાથે બધાયના દાસ બનીને પોતે સેવા કરતા. રવિ સભા બાદ પણ પોતે પીરસવાની સેવામાં બોલો ઊભા રહી જાય. મંદિરની સાફ સફાઈ જેવી નાનામાં નાની સેવામાં પણ પોતે હોશે હોશે જોડાઈ જાય. કેટલીક વાર કચરા પેટી ઉભરાઈ જાય તો હાથ નાખીને બહાર ઉભરાતી બધી એઠી ડીશો હોય તો એને દબાવતા પણ એમને ઘણાએ જોયેલા. અરે નાના મોટા બધાયનો મહિમા સમજીને બસ એમની સેવા માટે તત્પર રહેવાનું. દેશમાં સત્સંગ વિકાસના સ્તંભ સમાન હોવા છતાંય તેમને માન સન્માનની કોઈ અપેક્ષા નહોતી. જો આ દાસ ભાવે સેવા કહેવાય. જો આવી રીતે આપણે સેવા ભક્તિ કરીએ તો અવશ્ય આપણે ભગવાનને સંતને રાજી કરી શકીએ. ઘણી બધી વખત આ દાસ ભાવ આપણે સેવા નથી થતી ને એનું કારણ શું છે કે આપણને આપણા ગુણનું, આપણને આપણા રૂપનું, આપણને આપણી કળાનું, આવડતનું એ આપણને માન આવી જાય છે કે હું આટલો બધો ભણેલો અને હું આ સેવા કરું. તો જો આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર આપણે જોયું હશે કે ડોક્ટર હોય, અમેરિકામાં હજારો નહીં લાખો કરોડો રૂપિયા કમાતા હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર પોતે સ્વચ્છતા વિભાગની અંદર સંડાસ બાથરૂમની બધી તે સાફ સફાઈની જવાબદારીઓ એ અમુક ડોક્ટરે ઉપાડેલી હતી. આપણને સર્વ કોઈને ખ્યાલ જ છે. તો જો આ પ્રકારની આપણે નાનામાં નાની સેવા કરવામાં પણ ક્યારેય આપણે શરમ કે સંકોચ રાખવાનો નથી. બીજું એક આપણે એ સમજવાનું કે ટાણાની સેવા છે ને ઝીલી લેવાની. એ સદગુરુ નિષ્કવાન સ્વામીએ પણ સાર સિદ્ધિ ગ્રંથની અંદર એ ભક્તોને ટાણું સાચવી લેવાનો એ સદુપદેશ આપતા કીધું છે કે જે ટાણે ગમે જેમ નાથને તેહ ટાણે કરવું તેમ. જો આ જે શું કીધું કે જે ટાણે ગમે જેમ નાથને તે ટાણે કરવું તેમ, અને જે ન ગમે જગદીશને અણગમ્યું ન કરવું એમ. એટલે ખરેખર છે ને આપણા જીવનની અંદર આપણે મન ધાર્યું ઘણી બધી વખત કરીએ છીએ, પણ જે ભગવાનને સંતને ગમે ને એ પ્રમાણે કરીએ ને તો સારું. અને પછી આગળ નિષ્કવાન સ્વામી લખે છે, એવા અતિ સુતર જન જે તે કરે પ્રભુને પ્રસન્ન. નિષ્કુળાનંદ કહે નાથના કહીએ સાચા સેવક જન. તો જો એવી રીતે જે વર્તન કરે, સરળ રીતે વર્તે તો એના ઉપર પ્રભુ પ્રસન્ન થાય છે અને ખરેખર એ જ સાચો સેવક છે. ઘણી બધી વખત પ્રસંગોપાત સેવાનો આપણને અવસર પ્રાપ્ત થાય છે તો ત્યારે આપણે સેવાને ઝડપી લે તો મોટા પુરુષનો રાજીપો મેળવી લે અને એ જ સાચો સેવક છે. તમે જો કે અત્યારની તે પરિસ્થિતિની હું તમને વાત કરું તો અઠવાડિયાથી આપણને ખ્યાલ છે કે આખા ગુજરાતની અંદર, આમ તો ભારતની અંદર કહી શકાય કે વરસાદ વધુ પડતો પડે છે. તો સુરત હોય અને વલસાડ હોય, તિથલ હોય, તો આ બધા ક્ષેત્રોની અંદર એ વરસાદનું વધુ પડતું પ્રમાણના લીધે એક અરાજકતા ફેલાણી છે. ઘણા બધા અસરગ્રસ્ત વિસ્તારોની અંદર તમે જુઓ કે ઘણા બધા સ્વયંસેવકો એ પોતે તૈયાર થઈ ગયા. તિથલ મંદિરના તે સંતો અને હરિભક્તો દ્વારા, સ્વયંસેવકો દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી. તો જો આ એક ટાણાની સેવા છે. તો આવી વિપરીત પરિસ્થિતિ આવી તો ત્યારે આપણે કોઈને પણ ધર્મ કે એ બધું પૂછવા રહેવાનું હોય નહીં. 1979 ના રોજ મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો અને કેવી ભયંકર હોનારત સર્જાણી, તો જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા, ઘણા બધા બેઘર પણ બન્યા.
હવે આપત્તિમાં મદદરૂપ થવા માટે તમે જો BAPS સંસ્થાના ઘણા બધા સંતો, સ્વયંસેવકો, હરિભક્તો એ પોતે તરત દોડી ગયા અને નુકસાન મોટા પાયે થવાથી તે જે વધુ સ્વયંસેવકોની જરૂર હતી એટલે પ્રમુખ સ્વામી મહારાજે રેડિયો ઉપર યુવકોને રાહત કાર્યમાં જોડવા માટે અપીલ કરી અને સ્વામી બાપાની આજ્ઞા માથે ચડાવીને 1500 યુવકોએ પોતાના નાના મોટા કામ ઠેલીને બીજા બધાય તે દિવસે સેવા કાર્યમાં પોતે દોડી ગયા. તો જો ત્યાં પહોંચ્યા પછી પણ સેવા તો કરવી કપરીત હતી. અસરગત વિસ્તારો, ભયંકર હોનારત સર્જાણીત, પણ તોય તે પશુ કે મનુષ્યના મૃત શરીર હતા ની પાણીથી બોલો ફૂલી ગયેલા હતા. કેવી ખૂબ દુર્ગંધ આવતી, ચેપી રોગ થવાની શક્યતાઓ વચ્ચે પણ બોલો યુવાનોએ મૃત શરીર હોય, કાટમાળ હોય, કાદવ હોય, આ બધી કાઢવાની સેવા હતી ને હોશભેર કરેલી. અને લશ્કરી મેજર શ્રી એબોટ સહિત પણ બધા નગરજનોએ મનોમન આ યુવાનોને વંદી રહ્યા હતા. કારણ કે ખરા ટાણાની સેવામાં આ ઝંપલાવનાર આ યુવકો પર સ્વામી બાપા અંતરથી આમ પ્રસન્ન થયેલા હતા. તો જો ટાણાની સેવા હોય ને ત્યારે ઝીલી લેવી, પછી ત્યારે લોકના વ્યવહાર સંબંધિત એમાં બહુ રહેવું નહીં. મોટા ભાગે સેવામાં જોડવાનું થાય ને એટલે વ્યક્તિ શરીર અને સમય સામે જુએ છે અને પૈસા સામે જુએ. પણ જેને સેવાનો મહિમા સમજાઈ ગયો હોય ને તો એને શરીર અને સમય સામું જોતા જ નથી. જેને કરોડ રૂપિયાનો મહિમા સમજાણો હોય તો પ્રતિકૂળ સંજોગો રોકી નથી શકતા. તમે જો નોકરી ધંધો અભ્યાસ ચાલુ હોય ને વર્લ્ડ કપ મેચ ચાલુ હોય ને 2020 તે તો નાની મોટી બોલો શારીરિક બીમારી હોય ને કે સગા સંબંધીના લગ્નમાં પ્રસંગમાં જવાનું હોય ને તોય આપણે જઈએ છીએ. પણ ભગવાનને સંતની જ્યારે સેવામાં તો યા હોમ થવા માટે આપણે તત્પર નથી રહેતા. બસ આ જ જીવની અવળાઈ છે. કોલેજનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ મહદ અંશે તમે જો વિદ્યાર્થીઓ હોય ને સારી નોકરી મળી જાય ને તેવી આકાંક્ષા રહેશે. પણ એમાંય જે યુવકો હોય એ પોતે અમેરિકા દેશમાં ભણવા આવતા હોય, અભ્યાસ માટે લોન લીધી હોય, લોનના પૈસા ભરવા માટે ઊંચા પગારવાળી નોકરી શોધવાની જરૂર હોય, તો આ પ્રકારની પરિસ્થિતિમાં એક હરિભક્ત યુવાન અને એ અમેરિકાના યોગીનભાઈ નામ એમનું, હવે જ્યાં અભ્યાસ પૂરો થયો પણ યોગીનભાઈના મનની અંદર કંઈક જુદો વિચાર આવ્યો. હવે વાત કેવી હતી કે એ સમયગાળા દરમિયાન છે ને લોસ એન્જલસની અંદર શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું હતું. એટલે યોગીનભાઈએ વિચાર્યું કે અત્યારે હું જો નોકરીમાં લાગી જઈશ ને તો મંદિર નિર્માણ કાર્યમાં સેવાનો લાભ નહીં મળે. આવી તક તો હજારો વર્ષમાં એકાદ વાર મળતી હોય છે અને નોકરી તો 2 વર્ષ પણ પછી પાછી મળવાની જ છે. પણ આ મંદિર ક્યાં ફરી થવાનું છે? તો બોલો એવો એને વિચાર આવ્યો ને દ્રઢતાથી એ મંદિર નિર્માણની સેવામાં સુપરવાઇઝર તરીકે સેવામાં જોડાઈ ગયો. દિવસ રાત જોયા વિના બોલો ધણીની જેમ પોતે મંદિરના બાંધકામ વિભાગની અંદર સેવા કરી. ઘણી બધી વખત આપણે મંદિરોની અંદર સેવા કરતા હોય પણ ઘરે જે રીતે ધ્યાન રાખતા હોય ને એવી રીતે ત્યાં સેવા મંદિરમાં ધ્યાન નથી રાખતા. તેનું કારણ શું? ધણીની જેમ આપણે ઘરે વર્તન કરીએ પણ ત્યાં ધણીની જેમ કાર્ય નથી, સેવા નથી કરતા. એટલે છે ને યોગી બાપા યોગી ગીતામાં કહેતા કે મંદિરે આવીએ ને તો ધણીની જેમ સેવા કરીએ. અને ધણીની જેમ જ્યારે સેવા કરીએ ને તો બધું આપણે ધ્યાન રાખીએ. 700 જણાનું રસોડું હોય તો કેટલું આયોજન આપણે કરીએ ઘરે પ્રસંગ હોય ત્યારે. પણ જ્યારે મંદિરની અંદર એવી કોઈક વ્યવસ્થામાં આપણે જોડે તો આપણે પાછા કમને સેવા કરતા હોય. તો જો સેવા કરીએ ને તો સારામાં સારી રીતે સેવા કરવાની છે. કારણ કે આપણે ભગવાનને સંતને રાજી કરવા માટે સેવા કરીએ છીએ. કોઈ સંતને કે કોઈ કાર્યકરને, કોઈ હરિભક્તને, કોઈ લોકોને એ ગમાડવા માટે સેવા નથી કરતા. અને જ્યારે આ વિચાર આવે ને ત્યારે અવશ્ય આપણું અંતકરણ શુદ્ધ થાય છે, આપણી મલિન વાસનાઓનો ત્યાગ થાય છે. જે ભક્તોએ ધણીની જેમ સેવા કરી છે ને એના ઉપર ભગવાનને સંતનો અવશ્ય રાજીપો પ્રાપ્ત થયો છે. તમે જો કે બાંધકામ વિભાગની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજે ધણીની જેમ સેવા કરેલી. 1.5 વર્ષ પછી પ્રમુખ સ્વામી મહારાજ એ આ વાતનો જ્યારે ખ્યાલ આવ્યો ને કે આ યોગીનભાઈ હતા ને તેને બહુ એટલે બહુ એમના ઉપર રાજીપો ત્યાર દર્શાવ્યો. તો જો ખરેખર પોતે નોકરી શોધવાનું કીધું ને તો બોલો થોડા જ દિવસની અંદર એ જોબ એક્સપિરિયન્સ વિનાય તે ઊંચા પગારની નોકરી એમને મળી ગઈ. તો જો ભગવાનનું ટાણું સાચવું,
પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી રીતે ઘણી વખત એ બાંધકામ વિભાગમાં સેવા કરતા, તો એ પોતે ધણીની જેમ સેવા કરતા અને બધાયનું સારું થાય, ભલું થાય, બધાને આગળ રાખીને પોતે સેવા કરતા. અને જે ભગવાનનું ટાણું સાચવે છે ને, તો એની આ લોક અને પરલોકની ખેવના ભગવાન જરૂર કરતા હોય છે. એટલે ખરેખર આ ભગવાનનું ટાણું સાચવીને જે સેવા કરે તો એના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. બીજું એક ધ્યાન એ પણ રાખવાનું, સેવાનું વ્યસન પાડી દેવાનું. જેમ સિગરેટ, તમાકુ, દારૂનું વ્યસન હોય ને, તો એનું સેવન કર્યા વિના રહી ન શકે. તો એમ જેને સેવાનું વ્યસન પડ્યું હોય ને, તો એ સેવા કર્યા વિના રહી ન શકે. તો એને આંગળી ચીંધવાની જરૂર જ ન પડે, ગમે ત્યાંથી બોલો સેવા શોધી લે. અત્યારના સમયની અંદર તમે જુઓ કે ઘણી બધી વખત આપણને એવા પ્રશ્નો થતા હોય છે, આપણા સંતાનો હોય કે યુવાનો હોય, તો એને પેથીએ પેથીએ તેલ નાખવું પડે છે, નળીએ નળીએ નાક વાઢવા પડે છે. આવું આપણે ઘણી વખત કહેવતો સાંભળી લઈશ, અને વાત પણ સાચી છે કે એને એક એક સેવા કહેવી પડે. પણ એમ નહીં, જેને વ્યસન પડી જાય ને એ સારામાં સારી રીતે સેવા કરે, એને બહુ ચીંધવું ન પડે. એકવાર છે ને દાદા ખાચરના દરબારમાં લીંબ તરુ નીચે ઓટા ઉપર કૂતરાને છે ને મળ કરી બગાડ્યું હતું. તો ઘણા એ બધું જોયું, પણ મોઢું બગાડીને ત્યાં પસાર થઈ જાય. હવે ઉકા ખાચર ત્યાંથી પસાર થયા ને એમને ખ્યાલ આવી ગયો, તો બોલો તરત સાવરણી પાણી લઈને ઓટો સાફ કરી નાખ્યો. હવે ઉકા ખાચર ને એમના ઘરવાળા હતા, એ સવારમાં બોલો વહેલા ઉઠીને સ્નાન પૂજાથી પરવારીને દરરોજ દાદાના દરબારથી ઘેલા નદી સુધીનો રસ્તો પોતે સાવરણીથી વાળી નાખતા, અને મોટા મોટા કાંકરા પણ વીણી લેતા. કયા ભાવથી? જેથી મહારાજ અને સંતોન પગમાં છે ને કાંકરા ન વાગે. ઉનાળામાં દરરોજ બોલો રસ્તો વાળ્યા પછી તે પાણી છાંટવાની સેવા કરતા, એટલે બધાને આમ ઠંડકનો અનુભવ થાય ને. તો જો આ ઉકા ખાચરને સેવાનું આવું વ્યસન પડી ગયેલું હતું, અને એટલે જ તે જો શ્રીજી મહારાજ એમની સેવાથી પ્રસન્ન થઈને જ તે, તમે વચનામૃત વાંચો તો એમાં ગઢડા મધ્યનું એક 25મું વચનામૃત છે, જેની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જેવો ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે, તેવી રીતે ભગવાન અને ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે, તો એના અંતઃકરણની જે મલિન વાસના તે સર્વે નાશ પામી જાય છે. તો જો ઘણી બધી વખત આ અંતઃકરણની મલિન વાસનાઓ રહીને, આ વાસનાના લીધે જ તે આપણે ઘણી વખત દુઃખી થતા હોઈએ છીએ. અને જ્યાં સુધી આ વાસનામાંથી નિર્મૂળ નહીં થઈએ ને, ત્યાં સુધી ભગવાનની મૂર્તિનું આપણને અખંડ સુખ નહીં આવે. આપણે સર્વ કોઈની એક ઈચ્છા છે કે મારે ભગવાન અને સંતની જે રીતે ભગવાનની મૂર્તિનું સુખ લે છે એ રીતે સેવા મારે સુખ લેવું છે. પરંતુ એ નથી આવતું. એના મૂળની અંદર શું છે? કારણ કે અંદર ભરેલું છે. જેમ કોઈક નાનો બાળક હોય ને તો એને નિર્દોષ કહીએ, નિર્દોષ કહેવાય બાળક. તો કેમ? બધું ખાલી મેમરીઝ, બહુ ભરેલી નથી. એટલે આપણે બાળકને શું કહીએ? ભગવાનનું સ્વરૂપ છે કહેવાય. એના મારે ભગવાન બોલે છે, આવું આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ. બસ એવી જ રીતે આપણે પણ આપણું મન ને અંતઃકરણ એ જો શુદ્ધ અને ખાલી રાખીશું ને, તો અવશ્ય ભગવાન છે ને આપણા હૃદયની અંદર વિરાજમાન થશે. મુખ્ય તો આજે આપણે ગઈકાલે ચાતુર્માસનો પ્રથમ દિવસ હતો ને આજે બીજો દિવસ છે, અને એમાંય રવિવારનો આજે દિવસ છે. તો જો આ ચાતુર્માસ દરમિયાન જે આપણે કથા શ્રવણ કરવાના છીએ, તો એ દરેક કથા વાર્તાના શબ્દો રહ્યા ને એ મારા નથી. એ દરેક કથા વાર્તાના શબ્દો એ ભગવાનના શબ્દો છે, એ શાસ્ત્રોના શબ્દો છે. એ દરેક પ્રસંગો એ મારા પ્રસંગો નથી, પણ એવા મહાન ભક્તોના પ્રસંગો છે. અને એ બધાય પ્રસંગોના આધારે આપણું જીવન છે ને એનું ઘડતર થવાનું છે. ગાંધીનગર અક્ષરધામની અંદર તમે જાઓ ને, અને દિલ્હી અક્ષરધામની અંદર, એટલે પ્રદર્શન ખંડની અંદર એક અણઘડ પથ્થર મૂકવામાં આવે છે. હવે આ પથ્થર તમે જો નીચેથી આમ ગોળ છે અને ચોરસ પણ છે, પણ સ્વાભાવિક રીતના એક વ્યક્તિ પોતાના હાથની અંદર છીણી અને હથોડી લઈને પોતાની જાતને કંડોરે છે. બસ એવી જ રીતે આપણે જ આપણી જાતને ઘડવાની છે. આપણે જો આધ્યાત્મિક સુખ લેવું છે, લૌકિક જે માર્ગની અંદર જે પ્રશ્નો આવે છે, આ બધા પ્રશ્નોનું સમાધાન કરવું છે, તો એના માટે આ કથા વાર્તા રહીને રામબાણી લાજ છે. અને કથા વાર્તાથી આપણા જીવનમાં મલિનતા દૂર થાય છે, અંતઃકરણની મલિન વાસનાનો નાશ પામે છે. આપણા જો ઘણા બધા મંદિરોમાં
હરિભક્તો હોય જુદા જુદા વિભાગમાં નિયમિતપણે સેવા બજાવતા જ હોય છે ને. કેટલાક મંદિરમાં સાફ સુફી કરે છે, તો કેટલાક રાત્રે મંદિરની સલામતીની સેવામાં જોડાઈ જાય, તો કેટલાક ઠાકોરજીના હાર તોરાઈની સેવામાં પણ જોડાઈ જાય. અરે પરદેશમાં તો શનિ રવિ બધાય બોલો ભાઈ ભાઈ હતા, નાના મોટા હોય ને બધાય તે નાના પ્રકારની સેવામાં જોડાઈ જતા હોય છે. અને એટલું જ નહીં, રોબિન્સવિલ અક્ષરધામ તમે જુઓ, બધાએ કહ્યું કે અશક્ય છે, ઇમ્પોસિબલ, નો થાય. 2026માં નક્કી કરવામાં આવેલું હતું પ્રતિષ્ઠા, પણ બોલો મહંત સ્વામી આજે 3 વર્ષ અગાઉ કરી નાખ્યું 2023ની અંદર. અને એટલું જ નહીં, 12,500 જેટલા હરિભક્તો કે જે પોતે ડોક્ટર, એન્જિનિયર, અમુક તો સંતો સાધુ થવા માટે આવેલા, ક્યાં સારંગપુરની અંદર એ સંત તાલીમ કેન્દ્રની અંદર. અને બધા એ અમેરિકામાં રોબિન્સવિલની અંદર એ મંદિરનું નિર્માણમાં સેવામાં જોડાઈ ગયા. કોઈએ શીણી હથોડી ક્યારે પકડેલી નહીં. પણ તમે જુઓ કે ભગવાનને સંતના પ્રતાપથી અશક્ય પણ શક્ય થઈ જાય છે. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જેના આધારે આપણે કહી શકીએ કે જો આ બધાય પરદેશના હરિભક્તો આવી રીતે સેવા કરી શકતા હોય તો આપણે કેમ નહીં. ડોક્ટર રાજીવ વ્યાસ પોતે ચેરી હિલ, અમેરિકાના એક સમૃદ્ધ ડોક્ટર છે. હવે એમના હાથ નીચે બોલો 800 માણસો કામ કરે છે અને 38 ડોક્ટરો એમના સહાયક તરીકે કામ કરે છે. અને એ ઉપરાંત તે ન્યૂજર્સીની એક પ્રસિદ્ધ હોસ્પિટલના પોતે ડાયરેક્ટર છે. પરંતુ ચેરી હિલમાં રોજ સવારે ઠાકોરજીના એ દર્શને પોતે આવીને વર્ષોથી ભક્તિભાવ પૂર્વક એ દરરોજ મંદિરમાં સંડાસ બાથરૂમ સાફ કરે છે. નાનામાં નાની સેવા કરવામાં ક્યારેય તે પોતે અચકાતા નથી. તો જો આ સેવાનું વ્યસન હોય ને તો જ શક્ય બને. બાકી આપણે આવી સેવા કરવામાં આપણને શરમ આવે છે, ઘણી વખત આપણને આપણું માન ગવાય છે. એટલે અભિમાનના લીધે પણ એવું આપણે સેવા નથી કરતા. તો જો સેવાનું વ્યસન પાડી દેવાનું છે. જેમ સમયસર બપોરે ચા જોઈએ તો જોઈએ જ તે, જો ન મળે ને તો માથું દુખે, કામ બહુ સૂજે નહીં. તો એવી જ રીતે સેવાનું વ્યસન પાડી દેવું, જેથી ભગવાનને સંત રહ્યા ને રાજી થાય. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવન પ્રસંગોમાં જોઈએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે ખરેખર તેઓએ સેવા કરેલી છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની આ જ વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. એટલે કે એમના જીવનમાં આપણને જોવા મળે છે. જુઓ કે ભગતજી મહારાજ જ તે કે જેમને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે 3.5 વર્ષ સુધી 24 કલાકમાં 23 કલાક પોતે સેવા કરતા. તન મનના ચૂરે ચૂરા કરી નાખ્યા અને એક જ વિચાર સાથે મારે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા છે. તો જો આ વિચાર સાથે પોતે એમને રાજી કરી શક્યા અને બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરી શક્યા. અરે પોતે નાનામાં નાની એમને સેવા કરી, ચૂનો કાલવવાની સેવા હોય, મંદિરમાં એ જે પાયામાં જે આપણે કોઈ પણ પૂરણી કરવાની તો એની સેવા હોય, મરેલા કૂતરાને ખસેડવાની સેવા હોય, વાળનું પણ પોતે કાર્ય કરતા. તો જો આ બધી પ્રકારની સેવા કરી તો આપણને ખ્યાલ આવે કે ખરેખર એઓએ ગુણાતીતાનંદ સ્વામી રાજી કરી નાખ્યા. અને શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર એમને થઈ ગયો. અરે સ્વયં સિદ્ધ હોવા છતાંય ત્યાં બધા ગુણાતીત ગુરુ પરંપરાએ સેવાનો એક ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત આપણી સમક્ષ કર્યો છે. અને તેઓ સાંજે જો નજર રાખવાથી આપણને સેવા કરવાની પ્રેરણા પ્રાપ્ત આપણને થાય જ છે. પ્રમુખ સ્વામી મહારાજે તે અટલાદરાજો મંદિરની અંદર બાંધકામમાં ખૂબ સેવા કરેલી હતી. તો સારંગપુરના એક ભક્ત હતા મોહનભાઈ, તો આ બધી સેવાઓના પોતે સાક્ષી હતા. તો મોહનભાઈ કહેતા કે વટલાદરા મંદિરનું કામ ચાલતું ને ત્યારે મેં આ નારાયણ સ્વામીને જોયેલા, પાવડાથી પોતે ખાપે ને 15 ઈંટો છે ને માથે લઈને જાય. તો જો સ્વામી બાપા તો ઉચ્ચ કોટીના સંત હતા અને સાથે એ સમયે સંસ્થાના ટ્રસ્ટી પણ હતા, પણ છતાંય તે એ નીચી ટેલની સેવામાં હંમેશા પોતે આગળ રહેતા. એક પ્રસંગે તો સંતોને આ સેવા અંગે પૂછેલું ત્યારે સ્વામી બાપાએ જણાવેલું કે ગુણાતીતનો વારસો છે ને કે જે કામ કરે એ ટ્રસ્ટી ને કામ કરે એ મોટા, અને પદમાં કોઈ મહત્તા નથી. તો જો સેવા જ કરવાની, આપણે જો પહેલેથી જ સેવક ભાવ જો આવી રીતના રાખીએ ને
તો ખરેખર આપણને આપણા સત્પુરુષને આપણા ભગવાન અંતરથી રાજી થાય. ખરેખર ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આપણે છે ને પહેલેથી સેવક ભાવ તો રાખો, પણ મોટા કરો કે નાના એવું નહીં. જે કામ બતાવે ને એ કરવાનું. મન ધાર્યું તો ક્યારેય કરવાનું નહીં. કારણ કે પોતાના શરીરને કઈ ભાવના સાથે સેવામાં જોડવું, તેનું સ્પષ્ટ ચિત્ર તે સ્વામી બાપા ઘણી વખત રજૂ કરતા. આપણે મહંત સ્વામી મહારાજના થોડાક પ્રસંગો જોઈએ તો આપણને ખ્યાલ આવે. પોતે સેવાના પણ એટલા જ તે ઈશ્કી જોવા મળે છે. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આ સેવા ભાવનાના આપણને સહેજે સહેજે એવા પ્રસંગોમાં દર્શનો થતા જોવા મળે છે. યોગીજી મહારાજે નવા સંતોને પ્રશિક્ષણ આપવા માટે એમને મુંબઈમાં રાખ્યા હતા. તો અહીંયા ઠાકોરજી બધા સંતો ભક્તોના વાસણ ઉટકવા, બધા નાના વિદ્યાર્થી સંતોને સેવા સોંપવામાં આવેલી. તો મહંત સ્વામી મહારાજ છે ને મુંબઈ મંદિરમાં એ પોતે મહંત હતા, તે છતાંય તે એમની સાથે એ વાસણ ઉટકવા માટે પહોંચી જતા. અને સેવાનો પાછો ક્રમ કેવો, 2-4 દિવસ કે અઠવાડિયા પૂરતો મર્યાદિત નહીં, પણ બોલો સતત તે 14 વર્ષ સુધી એમને આ સેવા આવી રીતે કરેલી. પણ એમની એક વિશેષતા કઈ હતી કે પોતે છે ને મહીમાંથી વાસણ ઉટકતા, પરંતુ કોઈક વ્યક્તિ સેવામાં ગેરહાજર હોય ને તો ક્યારેય બોલો એમની ટીકા કે નિંદા કરવાની જ નહીં, અભાવ અવગુણમાં પડવાનું જ નહીં, મોળી વાત જ નહીં કરવાની. તો જો આવી રીતે પોતે સેવા ભક્તિની અંદર એ પોતે જોડાતા, તો જો આપણે પણ આપણા જીવનની અંદર આ ભાવના સાથે જોડાવાનું છે. મોટામાં મોટી વિશેષતા કહેવાય. એટલે જો મહંત સ્વામી જ આપણને વારંવાર કહે છે કે અભાવ અવગુણ ઝેર સમાન છે, અને અભાવ અવગુણ ઉપર તો એ ચોકડી જ મારે છે. તો હવે જો આપણે અભાવ અવગુણની અંદર પડતા હોય ને તો એ આપણી મોટામાં મોટી ભૂલ છે. કારણ કે આપણે જો સુખી થવું હોય, જો સામેવાળાને જે થવું હોય એ થાય, પણ જો આપણે અભાવ અવગુણ લેશું તો આપણને પ્રથમ નુકસાન થવાનું છે. એટલે હવે નુકસાનનો ધંધો તો આપણે કરાય નહીં. અને ગુજરાતી હોય ને એ તો લાભ પેલા જોવે. આમ તમે મધ્યપ્રદેશમાં જાઓ ને એટલે ત્યાં ઉલટું છે. ત્યાં તમે કોઈના ઘરમાં પ્રવેશ કરો ને એટલે પહેલા શું લખેલું હોય, શુભ અને લાભ. એટલે પહેલા શુભ થાય ને પછી અમને લાભ થાય ને. પણ ગુજરાતમાં આવો લ્યો, શું જોવા મળે, લાભ અને શુભ. પેલા લાભ થવો પડે, શુભ થવો હોય તો થાય, કાંઈ વાંધો નહીં, લાભ થવો પડે. લાલો લાભે દોડે, મારા કેટલા ટકા. તો જો એમ આપણે છે ને ખરેખર એક વિચાર આપણે યાદ રાખવાનો છે, મહિમા રાખવાનો છે કે મારે કોઈનો અભાવ ગુણ લેવો જ નથી, મારે મહિમાની જ વાતો કરવી છે. અને માણસ માત્રમાં કંઈક ને કંઈક સ્વભાવ હોવાના જ છે. એટલું જ નહીં, તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો તો એની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન એ ભગવાન અને સંતને રાજી કરવાનો એક સરળ માર્ગ બતાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં 3જા અધ્યાયની અંદર 19મો શ્લોક છે કે તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર, અસક્તો વ્યાચરમ કર્મ પરમો પ્રાપ્તિ પુરુષ. કે ફળની આશા રાખ્યા વિના પોતાના કર્તવ્ય રૂપ કર્મ કરવાથી મનુષ્યરોને પરમ પદને પ્રાપ્ત કરે છે. તો જો સેવા ક્યારેય પ્રસિદ્ધિ મેળવવા માટે નહીં, પણ ભગવાનને સંતને રાજી કરવા માટે સેવા કરવાની. નિસ્વાર્થ ભાવથી એ નાની સેવા કરી હશે ને તોય ભગવાનને અતિશય પ્રિય છે. અને એ સેવા કરીશું તો આપણને લાભ થવાનો જ છે. તમે જો હનુમાનજી હતા તો શ્રીરામની સેવા એ પોતાના બળ માટે નહીં, પરંતુ પ્રેમ અને સમર્પણથી કરેલી. એટલે જો ભગવાને એમને અમર કીર્તિ આપી કે ન આપી, આપી. હનુમાનજીના તમે જો કેટલા બધા મંદિરો છે. આજે ભારત દેશ નહીં, વિશ્વના પણ ઘણા બધા દેશોની અંદર આપણને જોવા મળે છે. તો જો નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે કરેલી સેવા કે કર્મ રહ્યું ને ભગવાનને અતિશય પ્રિય છે. તો એ ખરેખર એ રીતે આપણે સેવા કરવાની છે. સાથે સાથે જો આપણે આપણી ગુણાતીત ગુરુ પરંપરા સામે જોઈએ ને તો પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જ જાય. હવે આપણે પણ આવા ગુણાતીત સત્પુરુષો રહ્યા અને એમ જ સેવાધારી સત્સંગી બધા હરિભક્તો રહ્યા, તો એમના જીવનમાંથી આજના દિવસે આપણે બોધપાઠ લેવાનો છે અને સેવા ભાવના કેળવવાની છે. ભલે ગમે ત્યાં ધંધો નોકરી વ્યવહાર કરતા હોય, અરે ગમે એટલી ઉંમર કે ગમે એટલો અભ્યાસ હોય, ગમે તેવી આવડત બુદ્ધિ કે કળા હોય, પણ મારે મારા જીવનમાં રોજ અથવા 2-3 દાડે અથવા અઠવાડિયે પણ કંઈક સત્સંગની મહારાજ સ્વામીની સેવા કરવી જ છે, કરવી જ છે, આવો નિર્ધાર કરવાનો છે.
ગરડા મધ્યનું 28મું વચનામૃત છે. તો એની અંદર શ્રીજી મહારાજે વાત કરી કે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી, અને જેમ અમારો નિશ્ચય છે ને એમ જ તમારે પણ નિશ્ચય કરવાનો. કારણ કે જો સેવા કરવાથી છે ને આપણું અજ્ઞાન ટળવાનું છે, અને અનંત જન્મોનો એક કચરો ને સાફ થઈ જવાનો છે. સેવા અને બીજી બાજુ કથા વાર્તા બંને પાછું સાથે સાથે પેરેલલ થવું પડે. 50% સેવા ને 50% કથા વાર્તા. જો જ્ઞાન નહીં હોય નકરી સેવા કરશું તો ક્યારેક સત્સંગમાં પડી જશું, અભાવ અવગુણમાં પડશું. એટલે કથા વાર્તાનું પણ અંગ રાખવું અને સાથે સાથે આ સેવા કરવાનું પણ અંગ રાખવું, જેથી આપણને લાભ લાભ અને લાભ જ થાય. ગોંડલ મંદિરની જેમણે વર્ષો સુધી સેવા કરી હતી તેવા દાજી બાપુના એ સૌથી નાના પુત્ર પૃથ્વીસિંહજી પાલી પોતે રાજસ્થાનમાં રહેતા. તો દર વર્ષે બોલો 1-2 મહિના માટે ગોંડલ રહીને યોગી બાપાની આજ્ઞા અનુસાર મંદિરમાં નાની મોટી જે સેવા હોય ને એ સેવામાં પોતે જોડાઈ જતા. ગૌશાળામાં વાસીદું કરવું હોય, વાસણ ઉટકવા હોય, પાયખાનામાં સાફ કરવા હોય, તો આ બધી સેવાઓ બોલો અન્ય યુવકો પાર્ષદો સાથે હોંશે હોંશે કરતા. અને અઠવાડિયે 1-2 દિવસ ગોંડલી નદીના ઘાટ ઉપર તે યોગી બાપા સભા કરતા. તો એમની રુચિ સમજીને ઘાટ પોતે બોલો વાળી નાખતા. તો પૃથ્વીસિંહ આવી સેવા કરતા હતા ને એટલે યોગી બાપા બહુ રાજી થતા અને આશીર્વાદ પણ આપતા. વિચાર કરો કે પોતે આ પ્રકારનું એક સ્ટેટસ પદ ધરાવતા હોવા છતાં પણ પોતે જો નિર્માનીપણે સેવા કરતા, તો એમને યોગી બાપાનો ખૂબ રાજીપો પ્રાપ્ત કર્યો. અને ખરેખર એકવાર મંદિરમાં આરસનું કામ ચાલતું હતું ત્યારે યોગી બાપાએ અમને આરસ ઘસવાની સેવા સોંપેલી અને કહેલું કે આરસ ઘસવાય તમારું અંતર પણ ઘસાઈને ચોખ્ખું થઈ જશે. અને જો ભગવાન અને સંતની એ સેવા કરવાથી અંતરમાં અખંડ શાંતિનો અનુભવ થાય છે. આપણે સર્વ કોઈ શાંતિ પાછળ જ દોડીએ છીએ ને, આપણે બધાને શાંતિ જ જોઈએ છે કે મને શાંતિ મળવી પડે, મને સુખ મળવું પડે, મારે આનંદમાં જીવન પસાર કરવું છે. તો એ સમજાવતા તે દેવાનંદ સ્વામીએ ગાયું છે ને, માટે સેવે તું સાચા સંતને રે, માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધના તાપયંત કાળે, સગું નહીં કોઈનું રે. તો ખરેખર આ પ્રકારે સાચા સંતને સેવવાના છે તો ત્રિવિધના તાપ ટળશે. અને જો શ્રીજી મહારાજ વખતનો પણ આપણે એક પ્રસંગ જોઈએ તો દાદા ખાચર ગઢપુરના, તો એ દાદા ખાચરને શ્રીજી મહારાજે આમ કહેવાય ને કે એટલા બધા ઓતપ્રોત હેત પ્રેમની, કારણ કે એવી રીતે એમને શ્રીજી મહારાજને વશ કરેલા. એક પણ એવો સ્વભાવ નહોતો રાખેલો કે મહારાજને ન ગમતો હોય. પરિવારના સભ્યો પણ દાદા ખાચરની બધી આજ્ઞા પ્રમાણે શ્રીજી મહારાજને સાચવતા. તો હવે આ પર્વતભાઈ હતા એક, તો એ આ ભગતરાયના પર્વતભાઈ, તો એ પોતે ગઢપુર આવેલા, હવે સભા અંદર બેઠેલા. એટલે બધાય શ્રીજી મહારાજે એક આજ્ઞા કરી કે આ દાદા ખાચરનું જે ખેતી કામ કોણ સંભાળશે, હળ કોણ હાંકશે. તે બધાએ ના પાડી દીધી. ઘણા બધા ભક્તો બેઠેલા કે અમે નો હાંકીએ મહારાજ, અમે એમ નો કરીએ. તમે જો કહેતા હોય ને તો તમારું જે કોઈ પણ કામ હોય એ કરીએ, પણ આ અમે કામ એમનું ન કરીએ. અને ત્યારે આગતરાયના પર્વતભાઈએ કીધું કે મહારાજ, તમારી જો આજ્ઞા હોય ને તમારી ઈચ્છા હોય તો હું આ કાર્ય કરીશ. અને ત્યારે શ્રીજી મહારાજ અત્યંત રાજી થઈ ગયા. પણ જો ત્યારે પર્વતભાઈએ સમજણ શું રાખી કે અનંત જન્મોથી આ બૈરાન છોકરાઓનું આપણે બધા તે એ પ્રકારના નોકર ચાકર થયા છીએ, તો આવા ભક્ત રાજના નોકર થવામાં શું શરમ કહેવાય. એ તો મારા બહુ મોટા ભાગ્ય કહેવાય. કેવો મહિમાનો વિચાર. જો શ્રીજી મહારાજે તો આપણને અખંડ સુખી રહેવાના બધા વિચારો આપ્યા જ છે, પણ પ્રશ્ન ક્યાં છે કે આપણે છે ને એ વિચારો કરતા નથી ને એટલે પ્રશ્ન મુખ્ય થાય છે. બાકી જો એમના વિચાર પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો ક્યાં કઈ પ્રશ્ન જ છે. મહંત સ્વામી ગોંડલની અંદર બિરાજમાન હતા, તો આપણને ખ્યાલ છે કે એમણે વાત કરેલી એક વખત કે આ તમારા બધાના પ્રશ્નો છે ને ધૂળના ઢેફા જેવા છે ને આપણને હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે.
કારણ કે વૈરાટ બ્રહ્માએ એમના 50 વર્ષને અડધા પોર સુધી શ્રીજી મહારાજના ચરણાવિંદની સ્મૃતિ કરી છે, અને ત્યારે શ્રીજી મહારાજના ચરણાવિના પૃથ્વી ઉપર આ પડ્યા, અને આપણે એમના આશ્રિતો છીએ. એટલે આપણે કહીએ છીએ ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. તો આપણે ધન્ય થઈ ગયા, આપણે નિષ્પાપ થઈ ગયા, આપણે નિર્ભય થઈ ગયા કે આપણને આ ભગવાનને આ સંતની પ્રાપ્તિ થઈ છે. બસ આપણે નિર્ભય થકી આપણે ભગવાનને સંત જેમ કે ને, જો ભગવાનની મરજી વગર કોઈથી પાંદડું પણ હલાવ્યું હલતું નથી. ભગવાન સર્વ કરતા અસ્મિ દયાળુ સર્વ રક્ષક. ભગવાન દયાળુ છે, સર્વના રક્ષણ કરતા હરતા છે, અને દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું કરે. એ તો જે કરે ને સારું કરે. કેમ ભગવાન અધમ ઉદાહરણ છે, કેમ ભગવાન દયાળુ, કેટલા દયાળુ. તો સોળીનું દુઃખ છે ને કાંટે મટાડે ને એવા ભગવાન દયાળુ છે. તો એવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે. તો આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આવા ભગવાનને આવા સંતની પ્રાપ્તિ થઈ. બસ હવે આપણે એમના પ્રસંગો, એમના ચરિત્રો, આ બધામાં આપણે રસપાન કરવાનું છે ને યાદ રાખવાનું છે. એમણે જે રીતે સેવા કરી છે એ રીતે આપણે સેવા કરવાની છે, અને એ જેમ કહે ને એ પ્રમાણે આપણે જીવન જીવવાના છીએ. એમ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાએ જે સાચી રીતથી સેવા કરી છે ને, મન કર્મ વચને, એવી જ રીતે આપણે પણ મન કર્મ વચને સેવા કરવાની છે. ઈસવીસન 2007માં એડિસનની અંદર ચેરી હિલના 3 હરિભક્તો છે ને દર્શને આવેલા. પ્રમુખ સાંઈ મહારાજ સમક્ષ એમનો પરિચય કરાવતા રોહિતભાઈ કીધેલું કે આ 3 હરિભક્તો એ સમયમાં કે પ્રત્યેક રવિ સભા પછી છે ને મંદિરને આમ ખૂણે ખૂણો સાફ કરે છે, પછી જ ઘરે જાય છે. તો બોલા સ્વામી બાપા સાંભળીને બહુ રાજી થઈ ગયા, અને શું કીધું કે વાહ, ભગવાનનું મંદિર સાફ કરો છો ને એટલે તમારું અંતર પણ સાફ થઈ જશે, અને તમે બહુ સારી સેવા કરો છો, અને કરતા જ રહેજો. તો જો સ્વામી બાપાએ આપણને અંતર સાફ કરવા માટે એક સેવા યજ્ઞની સતત કરતા રહેવાનું જણાવ્યું છે. એ સેવા યજ્ઞ એ આપણે બંધ કરવાનું નથી. ઘણા બધાને કેવું લાગે છે કે આ બધું તે છે ને એમનું કાર્ય ચલાવવા માટે આવા બ્રેન વોશ કરેલા શબ્દો કહેવામાં આવે છે, એટલે જેથી એમનું ચાલે ને એટલું, પણ એમ નહીં. આ શ્રીજી મહારાજના વચનો છે ને, આ શ્રીજી મહારાજનું જ્યારે વચનામૃત જોઈએ ને તો પણ ખ્યાલ આવે. હું તમને ગરડા પ્રથમનું 8થી આપણે શરૂઆત કરી હતી. હવે એ વચનામૃતનો તમને મુખ્ય શબ્દો કહું, અને શ્રીજી મહારાજ ઉપાય શું બતાવે છે એની જ આપણે વાત કરીએ. તો શ્રીજી મહારાજે શું વાત કરી કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાનને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતકરણ શુદ્ધ થાય, અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓ સ્ત્રી આદિકમાં વિષયમાં પ્રવર્તાવે છે તો તેનું અંતકરણ ભ્રષ્ટ થાય છે, અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો, અને જ્યારે તે કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે, અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિને પામે છે, અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે, અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. તો જો અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને કીધું છે ને, એટલે એ પ્રમાણે આપણે વર્તવાનું છે. એટલે આ કોઈ બ્રેન વોશ કરવાના શબ્દો કે વાક્યો કે વચનો નથી. કારણ કે જો ઇન્દ્રિયોની વૃત્તિ સ્ત્રીયાદિકમાં વિષયમાં રહેશે તો અંતકરણ ભ્રષ્ટ થવાનું જ છે. અને જે આપણે કલ્યાણ માટે આ સત્સંગમાં આવ્યા છીએ તો એ કલ્યાણના માર્ગમાં આપણે પડી જશું. જો શાસ્ત્રમાં જે નિયમ પ્રમાણે વિષયો ભોગવવાની વાત કરવામાં આવી છે ને, નિયમો પ્રમાણે ભોગવવા એ આપણે બરાબર છે, પણ એનું ઉલ્લંઘન કરીને તો ક્યારેય ભોગવવાનું નથી. અને સાધુનો સંગ રાખવાનો, કુસંગનો ત્યાગ કરવાનો, તો આપણામાં રહેલી દેહને વિશે અહમ બુદ્ધિ રહીને એ દૂર થશે, અને તો આપણને ભગવાનને સંતમાં એ અસાધારણ પ્રીતિ અને ભગવાન વિના અન્ય વિશે વૈરાગ્ય થશે. બાકી તો એકાંતિક ધર્મનો જે ચોથો અંગ છે વૈરાગ્ય આપણામાં આવશે જ નહીં.
ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય હોવું જોઈએ તો એકાંતિક ધર્મ સિદ્ધ થાય. એમ નામ થાય નહીં. છેલ્લે એક પ્રસંગ કહીને પૂરું કરીએ. 2018ની રોજ ગોંડલની અંદર અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ હતો. તો ધામધૂમપૂર્વક ઉજવવામાં આવેલો. તો કુલ 11 દિવસમાં આ મહોત્સવની અંદર કુલ મળીને 15,000 સ્વયંસેવકો જોડાયા. એટલે મહોત્સવના તો એક અઠવાડિયા પછી બધા સ્વયંસેવકોની વિશિષ્ટ સભા એક રાખવામાં આવેલી. એટલે પ્રવક્તા સંતે તો છે ને સ્વયંસેવકોનો મહિમા ગાઈને એમની વતી બધા આશીર્વાદ માંગ્યા. તેમાં એક પ્રાર્થના એવી હતી કે સુદામા શ્રી કૃષ્ણ પાસે ગયા ને એટલે શ્રી કૃષ્ણને મુઠ્ઠી તાંદુલ ખાધા. ત્યારે તો સુદામાએ કઈ મળ્યું એવું લાગ્યું નહીં, પણ ઘરે ગયા ને ત્યાં સોનાના મહેલ થઈ ગયા. એમ અમારે પણ થાય ને એવા આશીર્વાદ આપો. અને ત્યારે મહંત સ્વયં આજે આશીર્વાદ આપતા કીધું કે જો સોનાના મહેલ તો નહીં થાય, પણ સોનાના હૈયા એ અવશ્ય થશે. આવા આશીર્વાદ આપ્યા અને ત્યારે જ તે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી કે જે પોતે સારંગપુર મંદિરના કોઠારી સંત છે, તો એમણે વિચાર આવ્યો અને એમને કીર્તન એક રચી કાઢ્યું. ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે સોનાના મહેલ અમે માગ્યા મહંતજીએ, સોનાના હૈયા દઈ દીધા, માયિક જીવ અમે માયા જ માગતા, માયિક જીવ અમે માયા જ માગતા. તો જો આ પ્રકારનું કીર્તન, જે આખું કીર્તન આપણે સાંભળવા જેવું છે, પણ ખરેખર આ કીર્તનના શબ્દ દ્વારા એમના આશીર્વાદ ઉપર જ તે એ પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી આ કીર્તન રચેલું છે. પણ જો સોનાના હૈયા મહંત સ્વામી મહારાજે કરી દીધા, એવા આશીર્વાદ આપ્યા. તો આમ ઇન્દ્રિયોને, અંતઃકરણને જો ભગવાનને સંતની જો સેવામાં રાખીએ ને તો કદાચ સોનાના મહેલ થાય કે ન થાય, પણ સોનાના હૈયા અવશ્ય થશે. એટલે કે અંતઃકરણ શુદ્ધ થાય છે અને ભગવાનનો ત્યાં નિવાસ પણ થાય છે. તો ખરેખર આપણા જીવનની અંદર આજે પવિત્ર રવિવારનો દિવસ છે. ગઈકાલે ચાતુર્માસનો શુભારંભ થયો છે. ગઈકાલે પણ એવા 4 સ્વભાવવાળા ભક્તો હોય તો એ અભક્ત જ કહેવાય છે. 4 સ્વભાવો જો હશે ને તો ભગવાન ક્યારેય તે રાજી થતા નથી. તો એને દૂર કરવાને આપણે ગઈકાલે વાતો કરી. તો આજના દિવસે આપણે એવી વાતો કરી કે આપણે ભગવાનને હૃદયમાં આપણે વિરાજમાન કરવા છે. તો અંતઃકરણ જો શુદ્ધ હશે ને પવિત્ર હશે તો અવશ્ય ભગવાનને સંત એ બિરાજમાન થશે. તો ખાસ આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આમ તો અનંત જન્મોથી ભટકીએ છીએ, આ ગર્ભવાસની અંદર આવીએ જ છીએ. જો મોક્ષ થઈ ગયો હોત તો આ જન્મ આપણે ધરવો ન પડ્યો હોત. જેમ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે આ એક જીવે છે ને જેટલું દરિયામાં પાણી છે ને એટલું આ એક જીવે એટલું માતાનું ધાવણ પીધેલું છે. તો આપણે અનંત જન્મો લઈ લીધા છે. આપણે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર બધુંય બની ગયા છીએ. તો હવે આ જન્મે આપણે એકાંતિક એ ધર્મ સિદ્ધ કરવાનું બાકી રહી ગયો છે. બ્રહ્મરૂપ થવાનું રહી ગયું છે. તો આ જ જન્મે આપણે બ્રહ્મરૂપ થઈએ અને પરબ્રહ્મની આપણે ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. પણ બ્રહ્મરૂપ એમ નહીં થવાય, એકાંતિક ધર્મ સિદ્ધ એમ નહીં થાય. જ્યારે અંતઃકરણ શુદ્ધ હશે ત્યારે જ તે ભગવાન આપણા અંતરની અંદર, હૃદયની અંદર વિરાજમાન થશે. બાકી ગમે એટલા ઠેકડા મારશું પણ તોય તે આપણને ભગવાનને સંત આપણા હૃદયમાં વિરાજમાન નહીં થાય. તો ખાસ જેમ શ્રીજી મહારાજે એ જે હરિભક્તો હતા તો એ બધાએ હરિભક્તોને કહેલું કે તમે એ અમારા ઉપર દયા રાખજો. તો ભગવાનને સંતો આપણને કહે છે, વારંવાર આજ્ઞા કરે જ છે. તો એમની આજ્ઞા આપણે શિર સાટે પાલન કરવાની છે. અને આ 3 હાથની કાયામાં મુઠ્ઠી જેટલું હૃદય છે તો ત્યાં અવશ્ય આપણે એવી શુદ્ધતા રાખીએ, મન, કર્મ, વચન એવી સેવા કરીએ અને 5 જ્ઞાનેન્દ્રિયોને 5 ઇન્દ્રિયોને ભગવાનને સંતની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો અવશ્ય આપણું હૃદય અંતર એ પવિત્ર અને શુદ્ધ થાય છે અને ભગવાનને સંત પણ આપણા હૃદયની અંદર વિરાજમાન થાય છે. તો આજના દિવસે એ જ પ્રાર્થના કરીએ કે આ બધાય મુદ્દાઓ અમારા સર્વ કોઈના જીવનની અંદર અમે આત્મસાત કરીને તમને રાજી કરી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ,
સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।